મારું નામ યોગેશ ભારતી ગોસ્વામી। જો રફાળેશ્વર મહાદેવનો ઇતિહાસ તો બહુ પ્રાચીન છે। આજથી ત્રેતા યુગ સમયની મારા ખ્યાલ મુજબ જે પુરાણોમાં જે દ્રષ્ટાંત મળે છે એ પ્રમાણે ત્રેતા યુગ સમયથી આ શિવલિંગ અહીં સ્વયંભૂ પ્રગટ થયું છે, જેમાં 33 કોટી દેવી દેવતાઓનું આહવાનથી આ શિવલિંગ સ્વયંભૂ અહીંયા રીપુપાલ રાજા, જેમને રંભ્ય મુનિ, જે રંભ્ય મુનિ પ્રથમ, એમને બ્રહ્માજીના કહેવાથી અહીંયા શિવલિંગની એક મહાદેવની એવી ભક્તિ કરી, એવું તપ કર્યું જેથી મહાદેવ ખુદ પ્રસન્ન થયા હતા, જેથી રંભ્યેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું। પછી એના પછી જે રીપુપાલ નામના રાજા હતા એમને રંભ્ય મુનિના કહેવાથી એમને પણ તપ કર્યું, જેથી રંભ્યેશ્વર મહાદેવ, રીપુમલેશ્વર મહાદેવ થયું। એના પછી શબ્દોનું અભ્રસ થતાં અત્યારે આપણે રફાલેશ્વર તરીકે પ્રખ્યાત છે, જેમાં આપણા મોરબી સ્ટેટના જે સાહેબશ્રી, આપણે રાજા સાહેબશ્રી વાઘજી ઠાકોરજી, જેમને આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવા માટે સંકલ્પ લીધો હતો, પણ એમનું અવસાન થતાં એમના પુત્ર શ્રી રાજા સાહેબ શ્રી લગધીરજી, એમના દ્વારા મંદિરનું પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા શ્રી લગધીરેશ્વર મહાદેવ, વાઘેશ્વર મહાદેવ અને હાટકેશ્વર મહાદેવ, આ 3 મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। અને એમાં જે પ્રાચીન છે, જે રીપુપાલેશ્વર અને ભીમ 5 પાંડવો પણ અહીં આવી ચૂક્યા છે, શ્રી દ્વારિકાધીશ ભગવાન પણ અહીં આવી ચૂક્યા છે આ ધરતી ઉપર, આ ભૂમિ ઉપર, આ શિવલિંગનો અભિષેક કરવા માટે, કેમ કે આ એટલું પ્રાચીન છે। તેથી એમને પણ મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું છે ભીમે, જેમનું નામ છે ભીમનાથ મહાદેવ, એ પણ અંદર તમને દર્શન જોવા મળશે। એટલે રફાલેશ્વર મહાદેવ બહુ પ્રાચીન શિવલિંગ છે, આપણા સૌરાષ્ટ્રની ભૂમિમાં તમે જોવા જાઓ તો અતિ પ્રાચીન છે અને અતિ દુર્લભ છે, જેથી તમે લોકો દર્શન કરવા આવો તો તમારા ભાગ્યમાં કંઈક નવો વળાંક આવે। એક તો શિવરાત્રિનો બહુ મોટો મહિમા છે અને આપણે રફાળેશ્વરમાં મેળો પણ યોજાય છે, એટલે માણસો સવારથી 5 વાગ્યાથી ચાલુ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો હજી ચાલુ જ છે। રાતના 4 વાગ્યા સુધી આ પૂજા રહેશે, 10 વાગે, 12 વાગે, 2 વાગે ને 4 વાગે, જે 4 પહોરની પૂજા, મહાપૂજા કહેવાય છે। અને દિવસની અંદર તો આપણે યથા પ્રમાણે થાય જ છે, સવારમાં વહેલી, પછી એક 12 વાગે થશે, એક 3 વાગે થશે અને એક 7 વાગે, જે રાબેતા મુજબ સંધ્યા આરતી થશે। અને મેળાનું બહુ મોટું મહત્ત્વ છે શિવરાત્રિનું, અને ઘણા માણસો, ભાવિ ભક્તો આવ્યા છે દર્શનો કરવા।